મારે ન્યાય નથી આપવો, આપણે પ્રેમ થાય છે. પછી બીજે ક્યાં ભલામણ આપણે ચર્ચા કરવાની વાત છે કોઈ, બરોબર? દાખલા બાકલા કર્યા ગયા તમે એ બાબતે ફોન કરતા. નહીં. નમસ્કાર મિત્રો, તો ફરીવાર એક રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તમે આખું રેકોર્ડિંગ સાંભળી કરીને પછી તમે તમારા કમેન્ટ બોક્સમાં જવાબ દેજો. તો હાલો સાંભળી. હાલો. હા મનસુખભાઈ. હા, કોણ બોલો? દીપક ગોયલ બોલું, ગામ ભાલવાવ. કયું ગામ છે? ગામ ભાલવાવ. ભાલવાવ ઈ ક્યાં આવ્યું? હા, આપણે દામનગર પા, અમરેલી જિલ્લો, તાલુકો લાઠી. હા. હા. શું નામ છે તમારું? દીપક ગોયલ. દીપકભાઈ ગોહિલ. બોલો ને ભાઈ. ભાઈ આપણે વાત એ હતી કે મારા કાકાની છોકરી કાંક વળગાડ વળી ગયું હતું. કાકાની છોકરી? હા. શું નામ છે છોકરીનું? સેજલબેન મોહનભાઈ ગોહિલ. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હા. હા. એમાં એક દી ભૂવો લાવ્યા હતા, એ લોકો થોડો વ્યાયામ કરી ગયો હતો એટલે હા. ભૂવો લાવ્યા હતા. તે બે ત્રણ દી રહ્યા, બે ત્રણ દી થાય એટલે ભૂવા દાણા જોયા, કાંઈ ડાક વગાડ્યું કે ખબર નહીં હું છું. હું તો અહીંયા સુરત રહું, આપણે ભાણુભાઈ આગળ નંબર આપ્યો મને. હા. 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 એ બે ત્રણ દી દાણા જોયા, ત્રીજા દી ઉપાડી વી ગયો. હા, છોકરીને? હા. હા. ખવડાવ્યું પીવડાવ્યું સારી રીતે રાખ્યો. હા. મારા કાકા ને ભુવાનું નામ શું છે? ભુવાનું નામ લલિત નાગર. લલિતભાઈ નાગર. ક્યાં ગામના? ઝડકલા. તડકલા. ઈ ક્યાં આવ્યું? તડકલા ની ઝડકલા. ઝડકલા. હા, પાલીતાણા પાસે. પાલીતાણા. બરાબર. તમે માતા ક્યાં માતાજીનો ભુવો? એ છે લગભગ, એ તો આપણને કઈ ખ્યાલ નહીં. ભુવાનો નંબર છે? હા, ભુવાનો નંબર છે ને મારી પાસે. હા, આપો ને. ઉભા રહ્યો એક મિનિટ. હા છોકરે, વોટ્સએપ માં નાખું કે? ના બોલો ને, હમણાં થઈ જાય બધી. ભુવન નામ ના નંબર ને બોલો. સારું વાલો. લખવાનું છે, લ્યો ને કઈક. હાલો, લખો મોબાઈલ માં લખી લ્યો ને કર. હાલો. હા મનસુખભાઈ, આપણે મારે લેવો પડશે, ઉભા રહ્યો ને ઘડી. હા, નંબર લેવો પડે. એમાં હું પેલા આખી વાત કહી દઉં તમને, પછી આપણે નામ બોલો. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હા, ઈ છોકરીને અત્યારે ઈ પ્રેમ કરીને લઈ ગયો. હા, પ્રેમ કરીને. બે ત્રણ દી માં પ્રેમ થોડો થાય મનસુખભાઈ. દેવના નામે ડરાવી દીધી હોય. હા, એમ હું બે ત્રણ દી માં તો થોડું આવું બધું થાય. ઈ છોકરી પાછી માતાજીને માનતી છે. હા, માતાજી માં હતી. હા, એટલે પછી કેમ કે જોડતી હતી હોતે. જોડતી હતી. હા. અને બીજા નંબર માં મનસુખભાઈ લઈ જાય એનું કોઈ પ્રોબ્લેમ. એ પવણી ગયેલો, એને ઘરે છોકરી છે, બરોબર. અને ઈ આ જે ગામ કીધું ભુવાનું, ઈ કયું ગામ છે? ઝડકલા. ઝડકલા. અને તાલુકો પાલીતાણા. અને ઈ ક્યાં માતાજીનો ભુવો હતો? એ ભુવો ની તો ખબર નહીં, ડાક વગાડતો એ મને ખ્યાલ છે. એટલે રાવળદેવ છે. હા, રાવળદેવ છે. હા, લ્યો રાવળદેવ. અને બીજા અને તમારું ગામ કયું કીધું? ભાલવાવ. ભાલવાવ. અને તમારો તાલુકો? તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. હા, લાઠી. હા, પણ બીજા નંબર માં ઈ છે મનસુખભાઈ. હાલો, લઈ જવાનો કોઈ પ્રોબ્લેમ નહીં. તો પછી ભાવનગર એને હાજર કર્યા તો ઈ ભાઈ લલિત નાગર છે, એને તો દારી કેમ કહી દીધું ભાઈ છોકરી મારી પાસે છે ને, તો અમારે કયો રસ્તો લેવો આમાંથી? એવો છોકરી એની પાસે નથી એમ કે? હા. અને ઈ લઈ ગયો છે તમને કેમ ખબર? સેવા કરાર અમારામાં આવેલું. હે? સેવા કરાર એને કરાવ્યું કે નહીં? ઠીક. હા, એની હારે બે રેસી સેવા કરાર. હા, મિત્ર કરાર. હા, નહીં મિત્ર કરાર નહીં, સેવા કરાર. મિત્ર કરાર હોય તો ભુવાની સેવા કરવા હું ભેગી ગઈ છું. સેવા કરાર. સેવા કરાર. હા, સેવા. તો પછી ઈ એવડો એમ કે મારા હું લાવ્યો નથી, મારી ફ્રેન્ડ હતી, હું લાવ્યો નથી, તો એને સેવા કરાર કઈ રીતના કરાવી? બોલો. હાલો, હું હમણાં પૂછું છું. હાલો તમે. અને જેસર તાલુકામાં આપણે જેસર તાલુકામાં એ પોલીસ સ્ટેશન હાજર થયા, તેમને રાત્રે 10 વાગે ફોન કરાવેલો, બરોબર. ત્યારે છોકરી એની પાસે હતી. અત્યારે ભાવનગર જિલ્લામાં એને હાજર કર્યા ને, જ્યાં બાયુ વાળા છે કે ને, એને કેસ કર્યો હતો એટલે એને ન્યા બોલાવ્યા હતા.
તો ત્યાં પોલીસ સ્ટેશન એવું કીધું કે મારી પાસે છોકરી છે જ નહીં કે. હા છે પણ કે એના મા બાપ લઈ ગયા. હવે અમને ખબર નહીં તો હું છોકરીને કઈ બલી ચડાવી દીધી આ એ લોકોએ વેચી નાખી તો અમને કે. એમાં તો એવું છે ભાઈ પોલીસ ની અંદર છોકરી ઉંમર લાયક છે ને કેટલી ઉંમર છે છોકરીની? છોકરીની ઉંમર છે લગભગ 18-19 છે. હા બસ એટલે એમાં કઈ ન હોય કેમ કે છોકરી પોતે પુખ્ત ઉંમરની છે એટલે એ પછી જે ડીંગા મારવા મારી શકે એવું એમ. હા પણ એ ભુવા ભાઈ આવું કરે છે એ તો મેં તમને કીધું ભુવા સિનારવા હોય પણ હવે તમે અમારે શું છે કે અમારે બધું આ બધું હું આ બધામાં નથી માનતો પણ એ લોકો ગામડે બેઠા બેઠા આ બધું જેટલા માતાજીના ભુવા હોય ને હા ઈ બાયુના આશિક હોય છોકરીઓના ને બાયુના. એ વાત તો હાચી. અને અમે તો એમ નામ ડાયરેક્ટ કે ભાઈ આશિક હોય પણ તમારા પ્રેમના બરોબર પ્રેમ હોય તો ગમે છોકરી યાર પ્રેમ કરો એનો મતલબ એવો થોડો કે તમે આ કરી શકો પણ ઈ કરવા લાયક છે તમારા થાય એમ છે તમે એને તમારી ઈ જરૂર છે બાકી તો બીજું તમારું મનોરંજન થઈ ગયું સિનારવું કેવાય. બરોબર આ સિનારવું પર પ્રસંગ છે ભાઈ. હા બાકી તો કઈ એનો મતલબ એવો થોડો. બરોબર હા પ્રેમ છે ઈ કરવાનો પણ કઈ ઈ તારા લાયક છે તારે કઈ વાંધો નથી સમાજમાં લગતું છે કે સમાજમાં વિવાદ ફેલાય એવું છે એવું હોય તો તમે ન કરી શકો ન કરવું જોઈએ. બરોબર અને એ પાછું સંબંધી છે આપણે મારા મમ્મીના મામાનો છોકરો થાય જો. હા ઈ પછી આને કઈ પ્રેમ ને નાને કઈ મામા છોકરાને કઈ લેવા દેવા જ નથી. વાંધો ના પડ્યો. અને બીજા નંબરમાં મનસુખભાઈ હા હાલો લઈ ગયો નો કોઈ પ્રોબ્લેમ નહીં પણ ભાવનગર જિલ્લામાં એને જઈને એમ કીધું ને કે મારી પાસે છોકરી નહીં તો મારે તો કયો રસ્તો લેવાનો? ઈ ફરિયાદ તમે કરો ને એવું બધું કરો ઈ તો ભાઈ તમે મારી સાંભળો ભુવા ભરાડીમાં માતાજી ફોડો એની દિશા થાય. હવે અમારે એમાં તમે રોજ ઉઠીને અમે આ વિરોધ કર્યા જ કરી છે પણ રોજ તોય આપણે ઘરે તેડાવીને ભેગા કરીને સિનારવા થાય પછી શું કરવાનું? તઈ તો છોકરી એની ભેગી વાતો કરતી હોય તો કે હારું મારી ભૂવો છે હાસી સલાહ દે તો એમાં આપણે શું કરી શકવાના? બરોબર તમારા ઘરે તમે તેડાવી અને આ કરો તો એમાં શું કરવાના તમે મને કયો? હા અમે આટલા વિડિયા મૂકી છે આટલો વિરોધ કરી છે તોય સુધરવાનું નામ નથી લેતા ને ઘરે બરકો. બરોબર આ અત્યારે વિડિયા વાયરલ થાય બધું થાય તોય કહે ભુવાજી તમે માર ઘરે આવજો ને માર છોકરી સમજતી નથી પછી ઓલો આંખ મારે છોકરી સમજી જાય તો ઠીક હાલો સેટિંગ થઈ ગયું. બરોબર આંખો મારે ને એટલે મેળ આવી જાય ખબર પડી જાય ઠીક આપણું મેર ખાઈ ગયું ઓમ નહીં ઓમ. હા સિનારવું સિવાય કઈ નથી ભાઈ. ભુવા સિનારવા હોય બરોબર નો હોય તો ટ્રાય કરીને જોઈ લીજો. ના ના ભાઈ આપણે ક્યાંમાં ટ્રાય કરવા બે ટ્રાય થઈ અમે રોજ જોઈએ છીએ અમે રોજ ટ્રાય જોઈ તમે મારી ચેનલમાં જોજો મનસુખ રાઠોડ. ના ના હું ડેલી તમારા વિડીયો જોઉં. પેલા મેં તમને લગભગ 15-20 ફોન કર્યા છે પણ એક ફોન ઉઠ્યું પછી ભાણુભા પાસે આવવું પડ્યું મારે. ભાણુભા મનસુખભાઈ ની જો ને જરાક ફોન ઉપાડે મારો. કાંઈ વાંધો નહીં હાલો તમે મને ના નંબર દો હાલો નંબર લખો. હા હાલો મને આપો એટલે હમણાં ભુવાને કહી દો હાલો છોકરીનું નામ લખાવો આગળ હમણાં ભુવાને મેલડી દેખાડું. હા તો વાંધો નહીં અને હું નંબર લઈને તમને બધો પાછો ફોન કરું. એટલે અત્યારે ચડી જાય તમે એટલે અહીં અમારી પાસે તરત હોય તાત્કાલિક તરત દાન માં આપું ઝપટાકો. હા તો ભાઈ તો મારે ફોન કરવો પડે એમ છે કે દેહમાં. હા કરીને મને રિંગ કરો હાલો કઈ ફોન આપો નંબર આપો. ઓકે ઓકે એનું નામ શું કીધું ભુવાનું? લલિત નાગર. લલિત નાગર રહે ક્યાં રહ્યો એનું ગામ કયું કીધું? ઝડકલા. ઝડકલા તાલુકો પાલીતાણા. જિલ્લો ભાવનગર. હાલો હા હા હવે આ છોકરીનું નામ શું કીધું? સેજલ. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હાલો અને એનું ગામ કયું કીધું? ભાલવાવ. અને એનો તાલુકો લાઠી. અને જિલ્લો અમરેલી.
ઓકે હાલો હું ફોન કરું હોય ને હમણાં. હા હા તમારો ફોટો આમાં મોકલો. હા હા આપડા લલિત નાગર નો મોકલો. એનો ફોટો તમે મોકલો ડાકવાળો. હા હા ઈ. હા તમારો ફોટો મોકલો તમે ફોન કરનાર છો એનો. ઓકે વાંધો. અને છોકરીનો ફોટો છે? છોકરીનો નહીં મારી પાસે નહીં હોય. હા તો મંગાઈ લ્યો. એ હા. હાલો હાલો બોલો લલિતભાઈ બોલો. તમે કોણ બોલો? એ મારે માતાજીનો માંડવો કરવો હતો ભાઈ. બોલો કોણ પણ એ તો કે હાથળીથી. હે એ હાથરીથી બોલું હાથરીથી. હાથળી છે. હા કોણ હાથળી છે? બિપિનભાઈ. ના ના ભાઈ રોંગ નંબર. હે ભાઈ રોંગ નંબર. કેમ? હાલો તમારે કામ એ વાત કરો ને બીજી હું વાત કરો. ઓળખો છો તમે? હે? મનસુખભાઈ બોલો ને. હા હવે ભાઈ એવું હતું લલિતભાઈ કે તમે ઓલા સેજલબેન મોહનભાઈ રાઠોડ માં તમે ઈ કઈક દાણા જોવા ગયા હતા ને એની છોકરી તમે લઈને જઈ આવ્યા છે એના માટે ફોન કર્યો હતો. ભાઈ એ મેટર મને ખબર જ હતી તમારી પાસે આવશે. હા બરાબર. તમે ત્યાં ડાક પકડવા ગયા હતા. થોડોક મારી વાત સાંભળો. હું મારે અત્યારે મારા ભાઈની છોકરી સગાઈ છે એમાં તો પછી તમને નિરાતે ફોન કરું. એમને આપણે ખાલી 2 મિનિટ વાત કરી લો ને પછી બોલે આપણે ફોન કર્યા કરજે. બરોબર છે. બરોબર છે હું મારા કામમાં તો પછી વાત કરી. પણ એમને અત્યારે 2 મિનિટ ની ખાલી કામ છે યાર. હા મનસુખભાઈ. હાલો મનસુખભાઈ. હા આપણે ક્યાંક હરુબરુ મળવી આ મોબાઈલમાં નથી ચર્ચા કરવી બરોબર? હે ભાઈ આપણે ક્યાંક હરુબરુ બે ભેગા થઈ મોબાઈલમાં શું ચર્ચા? એટલે તમારે કઈ વાયરલ કરવા માટે તમને ફોન નથી કર્યો ભાઈ. અરે કરો કે ન કરો એ કોઈ મારે ઉપાધિ નથી તમ તારે. હા પણ તમે જે કઈ સીધા ફોન સરકારને ખબર છે મારી વાત સાંભળો. હા જે કઈ સરકારને ખબર છે એના મમ્મી પપ્પાને ખબર છે બધાને મેં હોપી દીધી પછી એને જોવું જોઈએ ને એની રીતે લઈ જવી જોઈએ. ક્યાં હોપી દીધી? તો એ છોકરી હારે વાત કરવાનું હોય તો પોલીસ સ્ટેશન. હાલો જેસર પોલીસ સ્ટેશન એની બધી જીબાની થઈ ગઈ હોપી દીધેલી છે એનો ઈ જાણે એના માવતર ને એને જોતી તો પછી ક્યાં જાય? કોને નથી જોતી? એના મા બાપ ને. ઈ આપણે ઈ ચર્ચા નહોતી કરવી મેં તો ખાલી મને એને પૂછ્યું તું તમે એને ઘરે ડાક વગાડવા ગયા તા તો પછી આ છોકરી હારે તમારે કેમ કરતા સેટ થયું તું એમ મારે એલા પૂછવું. બાપા હું ક્યાંય ડાક વગાડવા નહીં ગયો હું ક્યાંય નહીં ગયો. એમની તમારા ફોટા ને એવું બધું મોકલ્યું હો મને તમે એને ઘરે ડાક વગાડો એ બધા પુરાવા દીધા. નહીં એના ઘરે નથી વગાડતો ભાઈ ક્યાં પુરાવા દીધા? ઈ આ તમે એને ઘરે જે ડાક વગાડવા ગયા તા અને એ અરે બધું હું એના ઘરે કોઈની ડાકની વાત નહીં થઈ એલા ભાઈ આ પુરાવા તમારા તો ફોટા બહારથી ને નહીં વિડીયો મળી મોકલ્યા એમ કહું. જાય. એ તો બહારથી નહીં મળી જાય ન મળે. ગમે ત્યાંથી હું દાખલા તરીકે જો અમારો પ્રોગ્રામ ઓથળી છે બરોબર? કેદી ઓતરી? રાજા મારુની ઓથળી. હા કેદી પ્રોગ્રામ? હજી એક તારીખ આપી નથી બરોબર? હા બરાબર તો મારે એ તો ગમે નથી પુરાવા આપણે જે ગાતા હોય વગાડતા હોય એ તો પુરાવા ગમે નથી મળી જાય. આમ તમે લઈ ગયા તા ને પછી પાછી દઈ દીધી એવું કર્યું? એને પોલીસ સ્ટેશન એની જીબાની થઈ તેવી હું થઈ મને નથી એમ ખબર. નથી એના વાત. મમ્મી પપ્પાને તમે લઈ ગયા તા પૂછ્યું પણ તમે પાછી ખોપી દીધી. હું નથી લઈ ગયો. તમે કહો છો કે મારા હું કામ ત્યાં ઉપર ઈ આવી છે. તમારા કામ ઉપર બરોબર. આવી હતી તો તમારા કામ ઉપર તમે બીજા આટલા બધા પુરુષ છે એમાં કોઈ નહીં તમારે નહીં તો મતલબ તમારે એને કઈ પ્રેમ સંબંધ થયો હોય તો તમારી માં ભરોસો કરે ને છોકરી આજ મારી હારે હું અત્યારે લીલી પરકમમાં છું અહીંયા હજારો બાઈઓ નીકળે છે તો મારી હારે કેમ કોઈ બાઈ નો આવી મારા ઘર પૂછીને કે મારે તમારી હારે રહેવું છે? ના એ બરોબર છે એ તમે હાંધો એને જે હતું ને એ સંભાળી નાખી દીધું હવે એ સરતા એને જે મતલબ આપણે પણ ડાક વગાડતા પ્રેમ થઈ ગયો તો ઈ વાત સાચી નહીં ડાક કોઈ એવી વગાડવાની પ્રેમની એવી હજી વાતો તમે કહો છો મારો ઓથરી પ્રોગ્રામ છે એટલે તમે ડાકલાનો કાર્યક્રમ તો કરો છો કે નથી કરતા? દાખલાનો કાર્યક્રમ હું ગાઉં છું ગાયક હા ગાયક કલાકાર છું ભાઈ. ગાયક કલાકાર કરતા આપણે પ્રેમ બાઈ વારે આવા લફડા થાય છે ને. ગાયક કલાકાર એવા કોઈ લફડા વફડા કઈ વાત નથી પતી આ ગયું છે ને છોકરી તમારી ની આવી હતી એવું તમે તમારા મોઢે કહો છો કે મારી ની આવી હતી. હું કામ કરતો તો ન્યા મને કીધું તમે બરોબર શેનું કામ કરતા હતા? હું ત્યાં ઈટું ફગાવતો ન્યા મને કીધું ઈ કે મારા મમ્મી પપ્પા મને બીજે પરાણે પરણાઈ દે એમ છે તો મેં કીધું તો પોલીસ સ્ટેશન વહી જા. એમને બીજે પરણાવી દે એમ બરાબર. તો બીજે પરણાવી દે છે તો તમારી પોલીસ ભેગું સ્ટેશન રહેવું હોપી દીધી પોલીસ સ્ટેશન હોપી દીધી ત્યાર એટલે પછી તો એને હું એમ સંભાળવી કહું જોઈએ છું કે ન સંભાળવી હા, જોઈએ? એટલે મતલબ બીજે એને લગ્ન નોત કરવા તમારી હારે તમારી ભેગું રહેવું છે. મારી યારે મારા બાઈ છે ને છોકરી છે. પણ તમે સેવા કરાર કર્યો છે એના કાગળ મોકલ્યા છે કે મારી ત્યાં સેવા કરાર માટે આવી હે? પણ એના મા બાપ ને જોતી હોય તો આ ગીર તાલાલા રહી લઈ આવે જો ને મેં એને કહી જ દીધું છે મને મળ્યા તોય જો જ્યાં છે લઈ આવો. ગીર તાલાલા કોણ ન્યા? એ હોટલમાં કામ કરે છે ત્યાંથી લઈ આવો. હોટલમાં કામ કરે છે. મારી યારે કોઈ છે નહીં અત્યારે.
હોટલમાં પણ ઈ તો મતલબ અને પોલીસ તમે નિવેદનમાં ઈ એના લખીને આપેલ માવતરને ખબર પોલીસ નથી? નિવેદન મારી વાત સાંભળો આપણે હા. કાયદાથી હાલો પોલીસ નિવેદનમાં એને લખીને આપી દીધું છે બરોબર એમ નહીં આ જે એના માવતરને ખબર એ નથી ને તો ઈ વાત ગીર બધી તમે તાલાલા છે, રહેવા- તમને ઈ- ખબર છે હે? તમે એમ નહીં હા. આ બધા તમ તારે કાંઈ વાંધો નહીં રેકોર્ડિંગ જે કાંઈ હોય વાયરલ કરો છો એ તો બધા સમજે છે ને જાણાય છે ભાઈ, જો હું એક વાત કરું છું કે દાખલા વગરતા પ્રેમ થાય છે કે નહીં ઈ અમારે નહીં એટલો નહીં કોણ ખોટું છે. દાખલા વગરતા એવા પ્રેમ કોઈ નથી હવે થતા. આટાણા આ છોકરી તમારી સમજી આવી ગઈ લીધી. ઈ વાત ફાઇનલ જ નહીં. તમે સેવા કરાર કર્યો તો કોણે? સેવા કરાર મેં તમારી પોલીસને સેવા ઓળખી દીધી કરો. જેસર આ પોલીસ છોકરી સ્ટેશને તમારી તમે સેવા જાણી કરે. એક મિનિટ તમે એક મિનિટ મનસુખભાઈ વાત સાંભળો જેસર પોલીસ સ્ટેશને ફોન કરીને તમે જાણી લો કાયદા ત્યાં તમે નથી બધા જાણો જાણવું. જ ઈ છો મારે કાંઈ ઈ મેટર નથી. પણ હું તો એમ કહું પછી છું હુલા ભલામણ આ કોલસાની આપણે દલાલી કાંઈ કરી બરાબર, દીધું આગળ મારે આ તમારે દાખલા વગર તમારી છોકરી તમારી સેવા કરતી હતી ને સેવા કોઈ મારી કરતી તમે નથી સેવા કરાર કર્યો છે તમારી સેવા કરવા માટે એટલે તમારી સેવા સેવા કરાર છોકરીઓ કર્યો કરે એમ. વાત હાચી છે ઈ ગીર તાલાલા છે ત્યાં જઈને લઈ આવો હું ઈ તમે નથી કહેતા કહેતો. હોય ઈ તમને. જ્યાં હોય ત્યાં હું તો બધું ઈ જ આવવા જો મનસુખભાઈ લાંબુ આપણે અમારે કાંઈ નથી સેવા કરવું બરોબર કરાર બે ભાઈ તમે દાખલા- હામાં આવો મારી તમે આપણે દાખલા તમે બગાડો રૂબરૂમાં બે તમારી આવો તો અમારી એ બાઈની દાખલા સેવા- બકલા ઘરે ગયા એ બધું સાઈડમાં છોડો તમારે મુદ્દા ઉપર આવું આ મુદ્દા ઉપર તમારે તમારે સેવા શું કરાર કરવા કરી એના તમે હા. શું ન્યાય આપશો એ કયો તમે હું અરે મારે ન્યાય નથી આપવો આપણે પ્રેમ થાય તો છે પછી દાખલા બીજે વગર.